અમદાવાદ શહેરના દક્ષિણ ઝોનના ભ્રષ્ટ અધિકારીઓના પાપે આમ જનતાને ભોગવવાનો વારો આવી રહ્યો છે। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદ શહેરમાં દક્ષિણ ઝોનમાં એક બાજુ ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી રહ્યો છે, તેમજ સાવ જર્જરિત હાલતમાં આ દેશના ભવિષ્ય એવા વિદ્યાર્થી જર્જરિત હાલતમાં સ્કૂલમાં ભણવા મજબૂર બન્યા છે, તો બીજી તરફ આ ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ ગાઢ નિંદ્રામાં સૂઈ રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે। કારણ કે દક્ષિણ ઝોનના મણિનગર વોર્ડમાં આવેલા સત્યનારાયણ સોસાયટીમાં ડૉક્ટર પ્રકાશ કુર્મી દ્વારા નિયમોને નેવે મૂકીને આખી 4 માળની તોતિંગ હોસ્પિટલ ઊભી કરીને ચલાવવામાં આવી રહી છે। અહીં રહેણાંક મકાનમાં આ મસ્ત મોટું બિલ્ડિંગ કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર ઊભું કરીને તેનો કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે બાબતે અહીંના સ્થાનિક રહીશો દ્વારા પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં એસ્ટેટ વિભાગના અધિકારીઓ નિષ્ફળ ગયા છે। અમદાવાદ શહેરના દક્ષિણ ઝોનમાં મણિનગર વિસ્તારમાં આવેલ નેલ્સન હાઈસ્કૂલમાં પણ વિદ્યાર્થીઓ જીવના જોખમે શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે। આ શાળામાં ગ્રાઉન્ડ ફ્લોરનું બાંધકામ સ્ટ્રક્ચરલી અનસ્ટેબલ અને અનસેફ હોવા છતાં તેમજ નેલ્સન શાળામાં આવવા જવા માટે એક જ સીડી હોવા છતાં શાળાની માન્યતા રદ કરવામાં વહીવટતંત્ર સદંતર નિષ્ક્રિય ગયું છે। નેલ્સન સ્કૂલનું પોતાની માલિકીનું મેદાન પણ ન હોવાથી અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો શારીરિક વિકાસ પણ અટકી રહ્યો છે। ત્યારે આ બાબતે અનેકવાર રજૂઆત કરવા છતાં શહેરનું વહીવટતંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે। જય હિન્દ, જય ભારત।